જય હો. દિવસોના દિવસો સુધી પ્રગતિના પથસર કરી રહેલો એવો આપણો ભારત દેશ અને આ ભૌતિક ભારતની ભવિષ્ય સંપદા તથા ગિરિવર ગુજરાતની અને માંગુકિયા પરિવારના રક્તથી સિંચાયેલી માંગુકિયા ધર્મીના આપ સૌને નમસ્કાર. આજે મારે આપણા ભારત દેશ વિશે વાત કરવી છે. વાત છે ભરત રાજાના સમાજની, વાત છે એક સંત મહાપુરુષોની ભૂમિની, વાત છે એક ભગવાનના અવતારોની ભૂમિની. આ ભરત રાજાનો સમાજ, સંત મહાપુરુષોની ભૂમિ અને ભગવાનના અવતારોની ભૂમિ એટલે આપણી ભારતની ભૂમિ. ભારત એ શું એક ડિક્શનરી માત્ર જ છે? શું એક વર્લ્ડ મેપમાં દોરાયેલો ત્રિકોણાકાર ભૂમિનો ટુકડો જ માત્ર છે? તો પછી ભારત, હિન્દુસ્તાન અને ઇન્ડિયાના આવતાની સાથે જ આપણી છાતી ગદગદ કેમ ફૂલી ઉઠે છે? આપણે આપણી જાતને સ્પેશિયલ કેમ ફીલ કરાવીએ છીએ કે આ ત્રિકોણાકાર ભૂમિનો ટુકડો એ મારો ભારત દેશ છે અને હું તેનો સંતાન છું. ભારત અને ભારતીયતા જેટલા વર્લ્ડ મેપ અને ડિક્શનરીમાં દેખાય તેટલા સહેલા નથી. તેને સમજવા માટે તેની ગહેરાઈમાં ઉતરવું પડે. આજે મને મોકો મળ્યો છે આ વાત ઉપર થોડી વાત કરે અને તેની ગહેરાઈમાં ઉતરે. પરમ કૃપાળુ પરમાત્માની અવરોધ કૃપાથી અહોભાગ્ય ભારતની ભૂમિ સરિતા, શૈલ્ય અને રણિરૂપી ચાર ઈશ્વર એવં કલા, સ્થાપત્ય, સાહિત્ય અને માનવ સર્જિત સંસ્કૃતરૂપી માનવ સર્જિત અને ખૂણે ખૂણે થયેલી દીવાઓ અને ધુમ્ર સરોથી સુવાસિત ભૂમિ એટલે આપણી ભારતની ભૂમિ. મિત્રો, ભારત એ કોઈ સામાન્ય નથી. સ્વમાંથી પણ વિશ્વ બનવાની તાકાત રાખનાર દેશ એટલે આપણો ભારત દેશ છે. મિત્રો, ભારતીયતા એ કોઈ નેશનાલિટી નથી. તેને સમજવા માટે તેની ગહેરાઈમાં ઉતરવું પડે. શ્રી કૃષ્ણ, પરમ કૃપાળુ શ્રી કૃષ્ણ ભગવાન હોવા છતાં પણ વિનમ્રતા રાખવી એ ભારતીયતા છે. વિવાહ ન થયો હોવા છતાં પણ માં બનવા વાળી કુંતીને શાસ્ત્રોની પંચ કન્યાઓમાં એટલે કે દુનિયાની સર્વશ્રેષ્ઠ કન્યાઓમાં સ્થાન આપવું એ ભારતીયતા છે. મિત્રો, કાટને સે કટેંગે નહીં और बांटने से बटेंगे नहीं. આ વિવિધતામાં એકતા એ ભારતીયતા છે. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. ભારતના સંત મહાપુરુષો વિશે વાત કરવા બેસો ને તો મારે સમયની અછત પડે. રામ, શ્યામ અને ઘનશ્યામ જેવા ભગવાનના અવતારોની આ ભૂમિ છે. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા મહાન વીર યોદ્ધાઓની આ ભૂમિ છે. ભારતની આઝાદી માટે નીકળે ક્રાંતિવીરો જેમ કે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, ભગતસિંહ જેવા વીર સપૂતોની આ ભૂમિ છે. ભારતને યાદ કરું ત્યારે ભારતની નારી શક્તિને હું કેમ ભૂલી શકું? સત્યાગ્રહ, સતી સાવિત્રી, મેડમ ઉષા, સુનીતા વિલિયમ્સ, કલ્પના ચાવલા જેવી મહાન નારી શક્તિ ધરાવતો આ દેશ છે. ભારતને યાદ કરું ત્યારે ભારત માતાના લાડલા સંતાનોને હું કઈ રીતે ભૂલી શકું? જે આપણી દેશની સરહદ ઉપર ભૂખ, ઠંડી, વરસાદ સહન કરીને આપણા દેશની રક્ષણ કરતા હોય છે. તે પોતાના સ્વાસ્થ્યની કે પોતાના પરિવારની ચિંતા કરતા નથી અને આપણા દેશનું રક્ષણ કરે છે. એવા વીર સપૂતોને મારા શત વંદન છે. જ્યારે એકમાં તેના બાળકને એબીસીડી શીખવાડતી હોય, તેના ભણવાનું, તેના કેરિયરનું ધ્યાન રાખતી હોય, ત્યારે બીજીમાં અંતે મારી વાણીને વિરામ આપતા પહેલા હું એટલું જ કહીશ કે જબ આંખ ખુલે તબ મીઠી हिंदुस्तान की हो, जब आंख खुले तब मीठी हिंदुस्तान की हो, जब आंख बंद हो तब यादें हिंदुस्तान की हो, जब आंख बंद हो तब यादें हिंदुस्तान की हो. हम मर भी जाए तो ये गम नहीं, लेकिन मरते वक्त मिट्टी हिंदुस्तान की हो, अस्तु. जय हिंद, जय भारत.